હેલો સ્ટુડન્ટ, હવે જો ધોરણ 5 ની અંદર આપણે ચેપ્ટર 2 રિવિઝન જોતા હતા. એની અંદર હતું આકાર અને ખૂણા. તો તમને છેલ્લે પોઈન્ટ મેં શીખવાડ્યા હતા. છેલ્લે જે પોઈન્ટ શીખવાડ્યા હતા કોણમાપકની મદદથી ખૂણાની રચના અથવા ખૂણા આપેલા હોય અને એને ખૂણાને માપવું હોય કે આ કેટલા અંશનો ખૂણો છે તે કોણમાપકની મદદથી આપણે માપી શકીએ છીએ. કોણમાપકની મદદથી કેવી રીતે માપવાનું એ પણ મેં તમને શીખવાડ્યું. તો કોણમાપક દોર્યું હતું અને પછી એને કેવી રીતે તમે માપી શકો તો એ પણ મેં શીખવાડ્યું. લાસ્ટમાં તમને મેં શીખવાડ્યું હતું કે આકૃતિ દોરી હતી. એની અંદર તમારે ખૂણાની સંખ્યા ગણવાની હતી. પછી કાટકોણથી નાનો, કાટકોણથી મોટો અને કાટકોણ, એ ત્રણ પ્રકારના ખૂણા આપણે જોતા હતા. તો ફરી એકવાર એનું રિવિઝન કરી લઈએ. તો કાટકોણ એટલે 90 અંશનો ખૂણો. કાટકોણથી નાનો એટલે 90 અંશથી નાનો, તે 0 થી 90 ની વચ્ચેનો. અને કાટકોણથી મોટો, તો કાટકોણથી મોટો એટલે કેટલો આવશે? 90 થી 180 વચ્ચેનો જે ખૂણો આવે, બરાબર, એ કાટકોણથી મોટો ગણવામાં આવે છે. તો કોણમાપકની મદદથી, બરાબર, એટલા સુધી આપણે તમને શીખવાડ્યું. આમાં નવો પોઈન્ટ છે કોણમાપકની મદદથી ખૂણાનું માપન. કોણમાપકની મદદથી ખૂણાનું માપન કરવું છે તો એને આપણે કેવી રીતે કરી શકીએ છીએ? આપણે એની જ્યારે રચના કરતા ત્યારે આપણે કેવી રીતે રચી શકીએ તો એને આપણે લેવાનું છે. હવે જો તો એની અંદર આપણે જોઈએ તો કેટલા ખૂણા આપણને આપેલા છે. એ ખૂણાની અંદરથી આપણે જોઈએ, દાખલા તરીકે અહીંયા એક ખૂણો આ રીતે આપણને આપેલો છે. હવે આ ખૂણાનું કોણમાપકની મદદથી માપન કરવું છે તો મેં તમને શીખવાડ્યું કે કોણમાપક ની મધ્યમાં જે બિંદુ હોય એ બિંદુ અને આ બિંદુ બંનેને ભેગા કરી દેવાના. એટલે કે એના ઉપર આ બિંદુ જે કોણમાપકનું બિંદુ છે આના ઉપર કોણ, પછી કોણમાપકની નીચેની જે લાઈન છે આની લાઈનમાં લાવવાની. અને પછી તમે અહીંયા માપશો એટલે કે જે ખૂણો થશે એ ખૂણો કેટલા અંશનો થાય છે તમને ખબર પડશે. દાખલા તરીકે માપો છો તમે તો 130 અંશ, તો આપણે અહીંયા લખ્યું 130 અંશ. તમારે કોણમાપકની મદદથી કરવાનું છે. શાની મદદથી? કોણમાપકની મદદથી એક ખૂણાનું માપન કરવાનું છે. આપણને કોઈ પણ ખૂણો આપ્યો હોય, આ તો અહીંયા હું તમને આપું છું, ધ્યાન રાખજો. જો આ ખૂણો આપ્યો છે તો અહીંયા આપણે શું કરીશું? કોણમાપક. તો અહીંયા આપણે આ જ ખૂણાને આવા જ્યારે તમને આ રીતે આપેલું હશે તો તમે સરળતાથી એને કરી શકશો. તમને સરળતાથી થઈ શકશે. દાખલા તરીકે આ ખૂણાનું માપન કર્યું તો 60 અંશનું થયું, તો તે આપણે કેટલા લખી દીધા? 60 અંશ લખી દીધા. તો એ મદદ જ્યારે આપણને ખૂણા આ રીતે સીધા આપેલા છે તો તમે એનું માપન, કેમ કે આ જે લાઈન છે સીધી આપી છે, પણ તમને તકલીફ ક્યાં પડે કે જ્યારે આકૃતિ આપણને આડી અવળી આપેલી હોય. આડી અવળીનો મતલબ શું? તો દાખલા તરીકે ખૂણો આ રીતે આપ્યો છે. હવે આ ખૂણો તમે જોવા જો, બરાબર, આ ખૂણાનું માપ આપણે લેવું છે. તો આ ખૂણાનું માપ કેટલું થશે? તો કોણમાપકને શું કરવાનું? આ લાઈન અથવા આ લાઈન, આપણે એવું કશું નથી. આમાં બી એવું છે, આમાં બી તમે કોણમાપકને આ લાઈનને ગણવી હોય તો એ લાઈનને પણ ગણી શકો છો. પણ શું કરવાનું? કોણમાપકનું ક્રોસમાં મૂકવું પડશે. શું કરવું પડશે? ક્રોસમાં મૂકવું પડશે. આની અંદર કોણમાપકને આ રીતે ક્રોસમાં મૂકી દે અને આ લાઈન બિંદુ અહીંયા લઈને આ લાઈનમાં મૂકી દો એટલે આ ખૂણો થશે 90 અંશનો થશે. કેવું થશે? 90 અંશ. તો જ્યારે આપણને આ રીતને ખૂણા આપ્યા છે અને આ રીતના ખૂણાનું આપણે માપન કરવું છે તો એ માપન કેવી રીતે કરી શકીએ એ તમારે જોવાનું છે. તો આ રીતે આપણે જે ખૂણા આપણને આપેલા હોય એ ખૂણાનું માપન આપણે આ રીતે કરી શકીએ. તો જોવાનું આપણને ખૂણો કેવી રીતે આપેલો છે. આ રીતે જો તો અહીંયા ખૂણો, તો હવે આપણે કોણમાપકને જો આપણે જે સીધું મૂકી તે ઉલટું મૂકી, બિંદુ અહીંયા લઈ અને ભાગ એનો અહીંયા નીચે સાઈડ રાખીને આમ ગણીશું તો પણ એનું માપન કરી શકાય. અથવા એને આ રીતે ક્રોસમાં લાઈન ગણીશું તો પણ એનું માપન કરી શકાય. દાખલા તરીકે આ 45 અંશનો ખૂણો કેટલાનો થશે? 45 અંશનો ખૂણો થશે. તો આ રીતે આપણે કોણમાપકની મદદથી, કોના મદદથી? કોણમાપકની મદદથી ખૂણાની રચના અથવા જે આકૃતિ આપી છે એ આકૃતિની અંદર આપણે આકૃતિનો ખૂણો માપી શકાય છે. બરાબર, તો આ રીતે આપણે માપી શકીએ છીએ. જેવા ઘણા બધા છે, હું તમને દોરીને શીખવા, તમને દોરવા આપીશ, તમારે જાતે અને રચના એની દોરવાની છે. આનું જાતે તમારે માપ કરવાનું. આનું માપ જાતે.
આ ખૂણો તો જે રીતે મેં તમને આ ચાર ખૂણા કરાયા બરાબર, આ ચાર ખૂણા તમને શીખવાડ્યા છે એ ચાર ખૂણાને આધારે, તો આ ચાર ખૂણા છે ને આધારે બાકીના જે ચાર ખૂણા છે એ ચાર ખૂણા તમારે જાતે કોણમાપકની મદદથી કરવાની છે। તો કોણમાપક કેવી રીતે કઈ જગ્યાએ મૂકવાનું, કઈ બિંદુ, તો અહીંયા જોઈએ આપણે, તો જો અહીંયા મેં જે બિંદુ કર્યા છે ત્યાં કોણમાપક આપણે મૂકીશું। કોણમાપકનો જે મધ્ય ભાગ છે એ મધ્ય ભાગની અંદર તમારે જોવાનું કે મધ્ય ભાગ એનો તે આવવો જોઈએ। પછી જો આકૃતિ આ ત્રણ આકૃતિ આપણને સીધી આપી છે, અહીંયાથી આપણે કોણમાપક કેવી રીતે મૂકીએ, તે કોણમાપકની અંદર આ બેમાંથી કોઈ પણ એક લાઈન તમારે કોણમાપકની સીધી મૂકવાની રહેશે। તમે સીધી મૂકશો તો એ સરળતાથી તમને અને સાચું માપ, એ ખૂણાનું સાચું માપ મળી જશે। તો ધ્યાન રાખવાનું, આપણે જ્યારે પણ કોણમાપક ગોઠવીએ છીએ તો વ્યવસ્થિત રીતે ગોઠવવું જોઈએ। જો વ્યવસ્થિત રીતે તમે ગોઠવો છો તો તમે એનું સરળતાથી માપન કરી શકશો અને ઈઝી, એકદમ ઈઝી ફાસ્ટ એનું માપન તમને મળી પણ જશે। તો જ્યારે પણ તમે કોણમાપક ગોઠવો ત્યારે એને ધ્યાનમાં રાખવાનું છે। આ બાકીના જે ચાર ખૂણા છે એ ચાર ખૂણાનું માપન તમારે જાતે કરવાનું છે। હવે જોઈએ આગળ બીજો પોઈન્ટ કે ઘડિયાળમાં આપણને ઘડિયાળની અંદર ખૂણા દોરીને આપેલા હોય તો ઘડિયાળની રચનાને આપણે જોઈએ કે કેવી રીતે કરવાની છે। એની અંદર આપણને કલાક કાંટો અને મિનિટ કાંટો કયા અંક ઉપર આપેલ છે એ અંકને આધારે આપણે શું કરવાનું છે, ત્રણ વસ્તુ નક્કી કરવાની છે, કાટકોણ, કાટકોણથી મોટો અને કાટકોણથી નાનો। ઘડિયાળની અંદર આપણને ખબર છે ઘડિયાળનો આકાર કેવો હોય, વર્તુળ। કેવો હોય, વર્તુળ। આ વર્તુળ એ આખા વર્તુળનું અંશમાં, તો આખા વર્તુળનું અંશમાં કેટલું થશે, 360 અંશ। કેટલું થશે, 360 અંશ। 360 અંશ થશે તો 360 અંશને આપણે શું, તો ઘડિયાળની અંદર 12 અંક આવે તો 12 વડે ભાગી નાખીએ તો બે અંક વચ્ચે, જે બે અંક ઘડિયાળ 1 અને 2, 2 અને 3, 3 અને 4 એ અંકો વચ્ચે 30 અંશનો ખૂણો બનશે। કેટલાનો બનશે, 30 અંશનો ખૂણો બનશે। હવે જે પોઈન્ટ આવે છે એ છે ઘડિયાળની મદદથી। તો ઘડિયાળની મદદથી આપણે શું કરવાનું, ત્રણ વસ્તુ લેવાની છે, કાટકોણ, કાટકોણથી નાનો અને કાટકોણથી, આ ત્રણ વસ્તુ આપણે એની અંદર જોવાની છે કે ઘડિયાળની મદદથી અથવા ઘડિયાળની અંદર જે આપણને કલાક કાંટો, કયો, કલાક અને કલાક કાંટો અને મિનિટ કાંટા, જે કાંટા છે બરાબર, કલાક કાંટો અને મિનિટ કાંટો, એની મદદથી આપણે ઘડિયાળની અંદર કેવા ખૂણા આપ્યા છે અથવા એ કેટલા અંશનો ખૂણો છે, તો આપણે અંશ તો જોવાનું નથી, અંશનું જોવાનું આવશે ત્યારે જોશું। આપણે તો ખાલી આ ત્રણમાંથી એક વસ્તુ નક્કી કરવાની કે કાટકોણ છે, કાટકોણથી નાનો છે કે કાટકોણથી મોટો છે। અહીંયા જો દાખલા તરીકે મેં એક ઘડિયાળ દોરી, 12, 6, 3, 9, 1, 2, 4, 5, 7, 8, 10 અને હવે એની અંદર આપણે કોઈ સમય બતાવીએ। દાખલા તરીકે મેં 2 વાગ્યાનો સમય બતાવેલો છે। આ ઘડિયાળની અંદર કેટલા વાગ્યાનો સમય બતાવ્યો, તો 2 વાગ્યાનો સમય બતાવેલો છે। તો આની અંદર આપણે જોઈએ તો કાટખૂણો,
તો કાટખૂણો ક્યારે થાય તો 3 ઉપર આ જે કલાક કાંટો છે 3 ઉપર હોય તો કાટકોણ થાય. પછી જો આ જે મિનિટ કાંટો છે ત્યાં 12 ઉપર હોય બરાબર, એ 12 ઉપર જ હોય. હવે આપણે અહીંયાથી જો સમજીએ આપણે કાટકોણથી નાનો મોટો અને કાટકોણ. જો આ કલાક કાંટો 3 ઉપર આવી જાય તો એ કાટકોણ થઈ જાય. કેવો થઈ જાય? કાટકોણ. અને પછી જો 3 થી અંદર જાય કોણ 2 વાગે આવે 1 વાગે આવે પછી અહીંયા વચ્ચે આવે અહીંયા વચ્ચે આવે કે જ્યાં પણ આવે તો એ કેવો થશે તો કાટકોણથી નાનો થશે. કેવો થશે? કાટકોણથી નાનો. પછી જો 3 થી ઉપર 4 5 6 જ્યાં 6 સુધી જાય એટલે કે સીધી જ્યારે થાય ત્યારે 180 અંશનો ખૂણો થઈ જાય. અડધો ભાગ થઈ જાય 360 નો અડધો ભાગ એટલે 180. તો અહીંયા સુધી આવે તો કાટખૂણાથી મોટો એટલે કે ગુરુકોણ. કાટકોણથી નાનો એટલે લઘુકોણ. કેવો કહેવાય? લઘુકોણ. તો આની અંદર આપણે જોઈએ તો આની અંદર આપણે સમય અને બે વસ્તુ ની અંદર જોવી હોય બરાબર. તો એ ત્રણ વસ્તુ આપણે ખૂણા કયો વચ્ચે કયો ખૂણો બનાવે છે જે આપણે જોવાનું છે. તો આ ખૂણો આપણે લઈએ તો કયો આવે? કાટકોણ થી નાનો. કયો આવશે? કાટકોણ થી નાનો. તો આ રીતે આપણે ઘડિયાળની મદદથી આપણે એને દર્શાવી શકાય છે. ધ્યાન રાખજો. પછી જુઓ બીજું જોઈએ આપણે બાર 6 9 3 1 2 4 5 7 8 10 11. તો જો આની અંદર મેં બે અહીંયા દર્શાવ્યો છે કે મિનિટ કાંટો છે 6 ઉપર છે, કલાક કાંટો છે 3 ઉપર છે. તો આ બે ખૂણા તો જો આ મિનિટ કાંટો જો 12 ઉપર હોય કે 6 ઉપર હોય, આ તો અહીંયા 3 ઉપર છે તો આ બંને તો આ ખૂણો અહીંયા 12 ઉપર હોય કે 6 ઉપર હોય, જ્યાં પણ હોય ત્યાં તો એને તમે તો આપણે તો શું જોઈએ કાટકોણ અથવા કોણમાં આપણે તમે અહીંયા મૂકો છો તો બી તમને વધારે એની માહિતી એની ખબર પડી જશે કે આ ખૂણો કેવો છે. તો આ કેવો બનશે? તો કાટકોણ જ બનશે. કેવું થશે? કાટકોણ. એનું માપ કેટલું થશે? 90 અંશ થશે. કેટલું થશે? અને આ શું થયું? મેં તમને હવે કીધું 3 થી ઉપર 4 5 અને 6 વાગ્યા સુધી જઈએ તો એ કાટખૂણાથી મોટો થાય. પણ ક્યારે? મિનિટ કાંટો 12 ઉપર હોય અને કલાક કાંટો 3 થી આગળ નીકળે એટલે એ કેવું થઈ જાય? કાટકોણથી મોટો થઈ જાય. તો અહીંયા આપણે લખીએ કાટકોણથી કેવો છે? કાટકોણથી મોટો એ છે. તો આ રીતે આપણે ઘડિયાળ દોરી ઘડિયાળની અંદર અલગ અલગ સમય બતાવે છે બરાબર. તો આપણે આ રીતે એને દોરી પણ શકાય છે. તો હવે 5 ઘડિયાળ તમારે જાતે કેટલી 5 ઘડિયાળ દોરી અલગ અલગ સમય દર્શાવી ખૂણાનું નામ લખો એટલે શું? કાટકોણ, કાટકોણથી નાનું અને કાટકોણથી મોટું. તો મેં જે રીતે દર્શાવી એ રીતે તમારે 3 દર્શાવી તમારે 5 ઘડિયાળ જાતે દોરવાની છે અને 5 ઘડિયાળ જાતે દોરીમાં આપણે એની પ્રેક્ટિસ થાય તો 5 ઘડિયાળ જાતે દોરવાની અને જાતે દોરી અલગ અલગ સમય દર્શાવવાનો. જે રીતે મેં અહીંયા 2 વાગ્યા 4 વાગ્યા અહીંયા જે રીતે જે સમય દર્શાવ્યો છે એ રીતે તમારે પણ અલગ અલગ સમય દર્શાવવાનો અને સમય દર્શાવ્યા પછી તમારે ખૂણો કોણ માપક જોવાનો, કોણ માપક અંદર મૂકવાનો અને કોણ માપકથી તમે નક્કી કરી દેવાનું કે કયું છે. જો 90 અંશથી વધારે હોય તો લખવાનું કાટકોણથી મોટો, 90 અંશ હોય તો લખવાનું કાટકોણ અને 90 અંશથી નાનો હોય તો લખવાનું કાટકોણથી નાનો ખૂણો. તો એ રીતે આપણે એને દર્શાવવાનું
છે બરાબર। તો આ રીતે આપણે એને દર્શાવી શકીએ કે કેવી રીતે આપણને આપેલો છે કે એનાથી આપણને ખબર પડે કે કઈ સંખ્યા આપણે દર્શાવી શકીએ છીએ। લખી દો આ તો પછી આગળ કરાવું છું। આ રીતે ઘડિયાળ જોઈને તમારે 5 અલગ અલગ ઘડિયાળ દોરવાની, સમય અલગ અલગ દર્શાવવાનો અને એમાં પણ આપણે આ રીતે દર્શાવવાનું છે। હવે જો આમાં પણ ઘડિયાળની મદદથી ખૂણો દોરવાનો છે આપણે, તો ઘડિયાળની મદદથી શું કરવાનું છે? ખૂણો દોરી સમય દર્શાવો। હવે આની અંદર આપણે ખૂણો દોરવાનો છે અને પછી સમય દર્શાવવાનો છે। શું કરવાનું છે? સમય દર્શાવવાનો છે। હવે સમય દર્શાવવા માટે આપણે શું ઘડિયાળ તો આપણને આપે પણ એની અંદર કાંટા નહીં આપેલા હોય, મિનિટ કાંટો અને કલાક કાંટો આપેલો છે। આપણે જાતે એની અંદર આપણે કીધું હશે કે ખૂણો કેવી રીતે, જો અહીંયા ઉદાહરણ જોઈએ તમને વધારે ખ્યાલ આવશે। દાખલા તરીકે અહીંયા આપણે ઘડિયાળ દોરીને આપી છે, તમારે વ્યવસ્થિત દોરવાનું ધ્યાન રાખજો। 4 5 7 8 10 11 12 6 3 9 10 11 1 2 4 5 7 8 12 6 9 3 1 2 4 8 7 8 6 9 3 હવે આની અંદર મેં 4 ઘડિયાળ દોરેલી છે, 1 2 અને 4 ઘડિયાળ। એની અંદર અહીંયા લખી દઉં કાટકોણ, એનો સમય તમારે અહીંયા લખવાનો છે। પછી અહીંયા લખીએ કાટકોણથી નાનો, તો એનો સમય અહીંયા દર્શાવવાનો। કાટકોણથી મોટો, એનો સમય તમારે અહીંયા દર્શાવવાનો। હવે જો તો આટલી વસ્તુ તમને આપેલી હશે, ઘડિયાળ દોરેલી હશે, બાજુમાં કીધેલું હશે કાટકોણ છે, કાટકોણથી નાનો છે કે મોટો છે, પછી એની અંદર તમારે કાંટા એટલે સમય દર્શાવે ને, સમય દર્શાવે પછી તમારે કાંટો, દાખલા તરીકે અહીંયા આપણે કાટકોણ દર્શાવવો છે, તેના માટેનો સમય આપણે અહીંયા દર્શાવીએ। ખૂણો આ છે આનો, તો આ જો કાટખૂણો થયો તો કેટલો સમય દર્શાવ્યો છે? 9 વાગ્યાનો। કેટલાનો સમય દર્શાવ્યો છે?
9 વાગ્યાનો સમય આપણે દર્શાવી દીધો. તમે કોણ માપકથી માપો છો તો પણ એ કેવું થાય 90 અંશનો ખૂણો થશે. એટલે પછી જો કાટકોણથી નાનો તો કયો સમય દર્શાવે તો કાટખૂણાથી નાનો થશે. તો એ સમય પણ આપણે દર્શાવી શકીએ છીએ. તો એ સમય આપણે દર્શાવવું છે તો કેવી રીતે આપણે દર્શાવીશું? તો જે ખૂણાનું માપ હશે દાખલા તરીકે અહીંયા લઈએ તો કેટલા થયા 3 અને 5. 3 ને 5 થઈ છે. એ કાટખૂણાથી કેવું છે નાનો. આ જો ખૂણો અહીંયા હોત કર્યા તો આપણે એને કાટકોણ કહી શકત પણ ત્યાં છે નહીં. તે રીતે આપણે એને દર્શાવી શકીએ. તો આ કાટકોણથી મોટું છે. કેટલાનો સમય દર્શાવે આપણે 5 વાગ્યા. કેટલાનો દર્શાવે 5 વાગ્યાનો સમય દર્શાવેલો છે. પછી આને કાટકોણ દર્શાવો છે આપણે કાટકોણ 9 વાગ્યાનો સમય તો આપણે એને દર્શાવી દીધો સમયની અંદર. તો આપણે બીજો કોઈ સમય દર્શાવીએ તો સમયથી આપણને ખબર પડી જાય કે કયો કેટલા વાગ્યાનો સમય અહીંયા આપણને આવે છે. દાખલા તરીકે એ સમય આપણે દર્શાવીએ તો કેટલાનો દર્શાવે આપણે 3 વાગ્યાનો. કેટલો દર્શાવે 3 વાગ્યાનો સમય આપણે દર્શાવ્યો છે. તો આ રીતે આપણે જો અલગ અલગની ઘડિયાળ દોરી એની અંદર ઉપર આપણને કાટકોણથી નાનો કાટકોણથી મોટો આપેલો છે અને આપણે આ રીતે એની અંદર આપણે દર્શાવી શકીએ. બરાબર. તો તમારે આ જ રીતે કેવી તો આમાં પણ તમારે 5 ઘડિયાળ દોરી બરાબર. આ રીતે તમારે બીજી 5 ઘડિયાળ જાતે પ્રયત્ન તમારે પ્રેક્ટિસ કરવાની. 5 ઘડિયાળ દોરી સમય દર્શાવવાનો. શું કરવાનો છે? સમય દર્શાવો. શું સમય? આ રીતે આપણે એનો સમય દર્શાવવાનો છે. ધ્યાન રાખવાનું આપણે ઘડિયાળ દોરીએ વ્યવસ્થિત ઘડિયાળ એને જો ઘડિયાળ અહીંયા તો હું એમને દોરું છું. તમારે જો ઘડિયાળ દોરતો તમને એમને ના ભાવે તો તમે કોણ તો એની અંદરથી આપણે ખબર પડી જાય કે કેવી રીતે આપણે જે દોરીએ બરાબર કોણ માપકનો ઉપયોગ કરે પરિકરનો ઉપયોગ કરવાનો. શાનો? પરિકરનો ઉપયોગ કરી પેન્સિલનો ઉપયોગ કરીને અહીંયા મૂકી પછી આ ગોળ ઘડિયાળ આપણે દોરી શકીએ. પરિકરની મદદથી ઘડિયાળ દોરી દેવાની. એટલે શું થાય કે જે આ વર્તુળ છે વર્તુળ તમને વ્યવસ્થિત દેખાશે. કેવું દેખાશે? વ્યવસ્થિત વર્તુળ તમારે આવે એ રીતે. એટલા માટે તમારે એને દોરવાનો છે. બરાબર. આટલું તમારે કરવાનું છે. બરાબર. જે જાતે જે રીતે કરવા આપ્યું એક આપ્યું આગળ બી આપ્યું તમને આગળ ખૂણા આપ્યા એટલે 3 વસ્તુને આપી એ તમારે જાતે કરવાની છે. હવે ના બરાબર. હવે આગળનું જે છે એ આગળનું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર બનાવીશું.